અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં। મારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનો વિશાળ આવો ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે। સેલ્ફી પોઈન્ટ અહીંયા બનાવવામાં આવ્યું છે, લખેલું છે #IKF 2026। તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તારીખ થઈ ગઈ છે 12મી જાન્યુઆરી અને અત્યારે એપ્રોક્સિમેટલી 2 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં। મારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનો વિશાળ આવો ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે। સૌપ્રથમ તમને લોકેશનની વાત કરી દઉં તો આ તમે જોઈ રહ્યા છો એ છે અમદાવાદના રિવરફ્રન્ટમાં આવેલ વેસ્ટ બેંક। આ બાજુ વેસ્ટ બેંક છે અને જો આ બાજુ રિવરફ્રન્ટમાં જે પતંગ હોટલ આવેલી છે, પતંગ હોટલથી એકદમ નજીકમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં અમદાવાદનો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ લાગેલો છે। 14 જાન્યુઆરી સુધી આ કાઇટ ફેસ્ટિવલ મિત્રો અહીંયા લાગવાનો છે। અંદર જઈને એક્સપ્લોર કરીએ કેવા કેવા વેરાયટીવાળા બધા કાઇટ આપણને જોવા મળે છે। અને ખાસ વાત મિત્રોએ કહું ને તો અમદાવાદની પોળને રિપ્રેઝેન્ટ કરતી એક થીમ સરસ મજાની બનાવવામાં આવી છે। તો ચાલો અંદર જઈએ, બધું તમને ડિટેલમાં બતાવીએ, આવી જાઓ। તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો સરસ મજાનું આ પ્રમાણેનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે। અને ટિકિટની વાત કરીએ ને તો કોઈ પણ જાતનું અહીંયા ફ્રી રહેવાની છે, ટિકિટનો કોઈ ચાર્જ નથી, તદ્દન ફ્રીમાં તમે આ કાઇટ ફેસ્ટિવલની તમે વિઝિટ કરી શકો છો। અંદર એન્ટર થતાની સાથે આપણે આ પ્રમાણેનું મિત્રો 360 વ્યૂ તમને બતાવી દઉં। અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે એ અહીંયા લાગેલા છે, ઘણા સ્ટોલ આ બાજુ છે, ઘણા સ્ટોલ આ બાજુ લાગેલા છે। અને જો નજીકથી તમને બતાવું, ઘણી બધી જગ્યાએ આ પ્રમાણેના તમને સેલ્ફી પોઈન્ટ અહીંયા જોવા મળશે। તો તમારે જો ફોટોગ્રાફી કરવી હોય તો આ પ્રમાણે તમે ફોટોગ્રાફી અહીંયા કરી શકો છો। અને અત્યારે બપોરનો સમય છે એટલે આઈ થિંક કદાચ કાઇટને એવું ઉડતા નથી, બાકી જે કાઇટ ઉડે છે ને ડિપાર્ટમેન્ટ અહીંયાથી પાછળ છે। તો સૌથી પહેલાં આપણે ત્યાં જતા રહીએ અને ત્યાં કયા કયા કાઇટ ઉડે છે એ તમને બતાવીએ। આ સિવાય મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા એક સેલ્ફી પોઈન્ટ અહીંયા બનાવવામાં આવ્યું છે, લખેલું છે #IKF 2026 ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026। તો આ જગ્યાએ પણ તમે અચૂકથી ફોટોગ્રાફી તમે અહીંયા કરી શકો છો। જો તો ફાઇનલી મિત્રો આપણે જગ્યા પર પહોંચી ગયા છે કે ત્યાં ભાઈ વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જોઈ શકો છો આ બાજુ તમે તમિલનાડુ, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ, સિક્કિમ, ઓડિશા, મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ, દિલ્હી, કર્ણાટકા, બિહાર, એ સિવાય મિત્રો UK, યુક્રેન, USA, થાઈલેન્ડ સિવાય પણ ઘણા બધા કન્ટ્રીના જે કાઇટ પાયલોટ છે ને એ અહીંયા ઉપસ્થિત થયા છે કાઇટ ફેસ્ટિવલને એન્જોય કરવા માટે। અત્યારે બપોરનો સમય છે અને પવન નથી એટલે અત્યારે બધા જોઈ શકો છો કે આ પ્રમાણેનો માહોલ છે। થોડો વેટ આપણે કરીએ છીએ, ત્યારબાદ જે કાઇટ ઉડે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ।
બેક સાઈડ પર તમે જોઈ શકો છો કે આ વિશાળ ગ્રાઉન્ડ આપણે જોયા, ઘણા બધા કાઇટ છે ઉડે છે. અત્યારે બપોરનો સમય છે અને પવન થોડો ઓછો છે એટલે ઉડતા નથી. બાકી આ કાઇટ ફેસ્ટિવલમાં આવો ને તો મોર્નિંગમાં એટલે કે 9, 10, 11 વાગ્યાની આજુબાજુ આવજો, કાં પછી સાંજના સમયે આવજો, જેથી કરીને તડકો પણ ના લાગે અને સારી રીતે ભાઈ કાઇટ ફેસ્ટિવલની તમે એન્જોય પણ કરી શકો. આપણી જોડે ટેણી છે. ટેણી, શું લીધું? તને મજા આવે છે કે નહીં કાઇટ ફેસ્ટિવલમાં? મજા આવે. શું લીધું તે? કેપ લીધી? ક્યાંથી લીધી? તાથી. અચ્છા, તો જો તમે આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામેની બાજુ અલગ અલગ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. ઘણા બધી જગ્યાએ તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. અને આ બાજુ પણ તમે જુઓ મિત્રો, એક સરસ મજાનો વિશાળ અહીંયા ડોમ બનાવવામાં આવ્યો છે. એની એક્ઝેક્ટ બહારની બાજુ ઘણા બધા સ્ટોલ આપણને આ પ્રમાણેના જોવા મળે છે કે જ્યાંથી તમારે વેરાયટીવાળા જે પતંગો છે, જે કાઇટ છે એ જે તમે લઈ શકો છો. ત્યારબાદ જે પીપોળા છે, ત્યારબાદ આ પ્રમાણેની મલ્ટી કલરની જે કેપ છે, બધી એસેસરીઝ છે એ તમે અહીંયાથી લઈ શકો છો. જો 1, 2, 3, 4 અને 4 જેટલા અહીંયા સ્ટોલ લાગેલા છે. જો તો મિત્રો, આ કાઇટ ફેસ્ટિવલમાં ફોટોગ્રાફી એન્ડ વર્કશોપનો વિશાળ એક ડોમ લાગેલો છે, જેની અંદર અહીંયાથી આપણે એન્ટ્રી લીધી હતી. જો અંદરની બાજુ કંઈક આ પ્રમાણેનો આપણને વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો તમે. ઘણી બધી ઇન્ફોર્મેશન લખેલી છે અલગ અલગ જગ્યા ઉપર. જો વિન્ડ્સ ઓફ હાર્મની ઇન્ટ્રોડક્શન, પતંગ બનાવવાનો જે ઇતિહાસ, એટલે કે જો ઇતિહાસના તમે શોખીન હો તો તમે આ જગ્યાની ચોક્કસથી તમે વિઝિટ કરી શકો છો. જો અલગ અલગ જગ્યા પર બધી ઇન્ફોર્મેશન અહીંયા લખવામાં આવી છે. ઉત્તરાયણ, પતંગોનો તહેવાર 14 જાન્યુઆરીએ કેમ ઉજવવામાં આવે છે, જો સરસ મજાની ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે. અને એસી ડોમ છે આખો અંદરથી. અને ઘણી બધી જગ્યા જો સેલ્ફી પોઈન્ટ તો ખરા. અને આ જગ્યા પર મિત્રો લાઈવ એક પતંગ બને છે, એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. જો તો કાઇટ ફોટોગ્રાફી અને વર્કશોપ આપણે અંદરથી જોયો. સરસ મજાનું બધી ફોટોગ્રાફીની જગ્યાઓને એવું બનાવવામાં આવ્યું છે. તેની એક્ઝેક્ટ બહાર આવીએ તો આ પ્રમાણેના તમે જોઈ શકો છો પાણી પીવા માટેના જે અલગ અલગ જે વોટર સ્પોટ છે અહીંયા બનાવવામાં આવ્યા છે. એટલે કે જો તમે બપોરના સમયે આવ્યા હોય તો પાણી પી શકો છો. વોશરૂમની બધી ફેસિલિટી સરસ મજાનું મેનેજમેન્ટ કરેલું છે. બાકી આ ડોમની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો આ પ્રમાણેના અલગ અલગ હેન્ડીક્રાફ્ટના આપણને સ્ટોલ જોવા મળે છે, જ્યાંથી તમારે કંઈ શોપિંગ છે વગેરે વગેરે લેડીઝને રિલેટેડ ઘણી બધી વસ્તુ છે આ હેન્ડીક્રાફ્ટ સ્ટોલમાંથી તમે કરી શકો છો. એક આ બાજુ પણ છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ તમને અંદાજિત લગભગ 20 થી 25 જેટલા હેન્ડીક્રાફ્ટના સ્ટોલ જોવા મળી જવાના છે. આ સ્ટોલની એક્ઝેક્ટ થોડા આગળ જઈશું, ત્યાં ફૂડ સ્ટોલ લાગેલા છે, તો ત્યાં શું વેરાયટી છે તમને બતાવીએ આગળ. આ કાઇટ ફેસ્ટિવલને મિત્રો એક્સપ્લોર કરતાં અંદાજિત 2 કલાક જેટલો સમય થઈ ગયો છે. અને આટલું બધું તમે ફરશો તો ઓબ્વિયસલી તમને ભૂખ તો લાગવાની છે, પણ ચિંતા તમારે કરવાની જરૂર નથી. આ પ્રમાણેના તમને ઘણા બધા ફૂડ સ્ટોલના ઓપ્શન મળી જશે, જ્યાં તમે ઢોકળા છે, ખીચું છે, ભેળ છે, દાબેલી, વડાપાઉં, ત્યારબાદ જો ગરમી લાગે તો તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો. એક ઘણા બધા સ્ટોલ આ બાજુ પણ છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ સેમ હેન્ડીક્રાફ્ટના જેવા સ્ટોલ લાગેલા છે ને, સેમ તેવી જ રીતે મિત્રો ફૂડ સ્ટોલના તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે. હવે આ લોકેશન ક્યાં છે, જ્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી ને, જોઈ લો પાછળ જે મેઇન ગેટ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ જોવા મળશે આ ફૂડ સ્ટોલ. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. હવે ટાઈમિંગની વાત કરી દઈએ તો સવારે 9 વાગ્યાથી લઈને અંદાજિત સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી અમદાવાદના રિવરફ્રન્ટમાં ફરીથી એકવાર તમને લોકેશન બતાવી દઉં. આ જો વેસ્ટ બેંક છે, વેસ્ટ બેંકની એક્ઝેક્ટ સામેની બાજુ જે રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે ત્યાં અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ લાગેલો છે, તો ચોક્કસથી વિઝિટ તમે કરજો. આજે પ્રથમ દિવસે મિત્રો આપણે વિઝિટ કરી છે, એટલે કે 12મી જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અહીંયા લાગવાનો છે. તો જો તમે પણ એક કાઇટ લવર હોય ને, ચોક્કસથી વિઝિટ કરજો. પાર્કિંગ અને એન્ટ્રી બંને વસ્તુ ફ્રી રહેવાની છે, કોઈ પણ ચાર્જ વગર. તો આ વિડીયો કાઇટ લવર સાથે જરૂરથી શેર કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી મકર સંક્રાંતિ ઇન એડવાન્સ.